સુરતમાં તાજેતરમાં ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. સુરતમાં તાજેતરમાં ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યભરના પોલીસ કર્મચારીઓ એકત્રિત થયા હતા. સુરત ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાયેલી આ ટુર્નામેન્ટમાં 12 પુરુષોની ટીમો અને 5 મહિલાઓની ટીમોએ ભાગ લીધો હતો, જેમાં પોલીસ દળની ક્રીડાત્મક ક્ષમતા અને ટીમ સ્પિરિટનું પ્રદર્શન થયું. આ ઇવેન્ટના હાઇલાઇટ્સમાંના એક બડાખાણા એટલે કે ભવ્ય ભોજનનું આયોજન ખેલાડીઓ માટે કરવામાં આવ્યું હતું. હૃદયસ્પર્શી સંકેત તરીકે સુરતના માનનીય પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પોતે તમામ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને ભોજન પીરસ્યું અને પછી પોતે ભોજન લીધું. આ સેવા અને નમ્રતાનું આચરણ પોલીસ પરિવારની અંદર નેતૃત્વ અને સહકારનું શક્તિશાળી ઉદાહરણ પૂરું પાડે છે. આ ભોજન માત્ર ખોરાક વિશે ન હતું, તે એકતા અને પરસ્પર સન્માનની ઉજવણી હતી. પોલીસ કમિશનર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ, જેમાં એસીપી અને ડીસીપીનો સમાવેશ થાય છે, ખેલાડીઓ સાથે વાતચીત કરવા માટે સમય કાઢ્યો. તેમની મહેનત અને સમર્પણને માન્યતા આપી. આ સંકેતને ભાગ લેનારાઓએ ખૂબ જ પ્રશંસા કરી, જેમણે તેમના નેતાઓના સમર્થનથી પોતાને મૂલ્યવાન અને પ્રેરિત અનુભવ્યો. ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટ છેલ્લા 3 વર્ષથી સુરત પોલીસ દ્વારા આયોજિત કરવામાં આવી રહી છે અને તે પોલીસ કેલેન્ડરમાં એક મહત્વપૂર્ણ ઘટના બની રહી છે. આ ટુર્નામેન્ટ ફક્ત શારીરિક તંદુરસ્તી અને ટીમ વર્કને પ્રોત્સાહન આપતી નથી, પરંતુ પોલીસ સમુદાયની અંદર બંધનોને મજબૂત બનાવે છે. ઇવેન્ટ પરંપરાગત સંગીત અને નૃત્ય સાથે સમાપ્ત થયું, જેનાથી ઉત્સવનું વાતાવરણ સર્જાયું અને તમામ હાજર લોકો પર એક લાંબો છાપ છોડી ગયો.